પ્રવીણ, મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। વડોદરાના માંજલપુરમાં ડ્રેનેજમાં ખાબકતા યુવક વિપુલસિંહ ઝાલાના મોત મામલે માનવવધનો ગુનો દાખલ થયો છે। માંજલપુર વિસ્તારમાં વિપુલસિંહ પત્ની અને પરિવારજનો સાથે જમવા ગયા હતા, ત્યારે રસ્તાની બાજુમાં ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોવા છતાં ત્યાં સુરક્ષા માટે કોઈ બેરિકેડિંગ કે સાઇન બોર્ડ લગાવાયો ન હતો। આ ગંભીર બેદરકારીના કારણે એક યુવક ખાડામાં ખાબક્યો અને તેનું મોત થયું। આ મામલો વડોદરા મહાનગરપાલિકાની અરજી અને મૃતકની પત્નીની ફરિયાદના આધારે ઇજારદાર ઇકો ફેસિલિટીઝ સામે ગુનો દાખલ થયો છે। ગંભીર બેદરકારી અને આ ગંભીર બેદરકારીમાં સખ્તાઈથી કાર્યવાહીની માંગ પરિવારજનોએ પણ કરી છે અને કોર્પોરેશન સામે પણ આજીજી કરાઈ હતી કે આ મુદ્દે ગંભીરતા ન દાખવનાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ। હવે માનવવધનો ગુનો નોંધાયો છે। બેદરકારી કરનાર કંપની અને કંપનીનું નામ છે ઇકો ફેસિલિટીઝ મેનેજમેન્ટ સર્વિસીસ, એના માલિકો અને અન્ય જે પણ કર્મચારીઓ તપાસમાં નીકળી આવે એ તમામ વિરુદ્ધ જે ફરિયાદી છે અમે ફરિયાદ આપેલી છે અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 અને 54 કલમો મુજબ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાલ